ધારાસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારી વચ્ચે થયેલ માથાકૂટના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ડેડિયાપાડાના પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ થતાં ફરાર થયા બાદ આખરે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે ધરપકડ વહોરી હતી. હાલ ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નેતૃત્વમાં ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ રેલી કાઢવા માટે 7 જાન્યુઆરીએ આવી રહ્યા છે, જેમાં સુરત એરપોર્ટ ઉપર સવારે બંને મુખ્યમંત્રીઓના આગમન બાદ નેત્રંગમાં રેલી સ્થળ ઉપર આવીને ચૈતર વસાવાની સમર્થનમાં રેલીને સંબોધન કરશે. ત્યારબાદ ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા માતા અને બાળકોની મુલાકાત માટે બોગસ કોલીવાડ ગામે પણ જશે તેવું જાણવા મળ્યું છે. પરંતુ બંને મુખ્યમંત્રીઓ ચૈતર વસાવાની મુલાકાત માટે રાજપીપળા જેલમાં જશે કે નહીં તે હાલ સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજી આમ આદમી પાર્ટી પોતાનો જનધાર મજબૂત કરી રહી છે. તેથી ભાજપની નેતાગીરી આમ આદમી પાર્ટી વિરુદ્ધ આક્ષેપ કરે છે. હાલ કોંગ્રેસ પણ ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજાઈ રહી છે, જેનાથી રાજકીય અંતર રાખી રહ્યું છે. તેવા સંજોગોમાં નેત્રંગમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભગવંત માનના આગમનથી ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ભરૂચ લોકસભા બેઠક માટે રાજકારણ ગરમાયું છે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, નેત્રંગ.